નવસારી મહાનગરપાલિકા ટાઉન હોલ ખાતે મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે 205.7 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો માનવતાવાદી અભિગમ જોવા મળ્યો હતો। लुका छुपी बहुत हुई, सामने आ जाना, कहाँ कहाँ ढूंढा तुझे, थक गई है अब तेरी माँ, आजा सांझ हुई, मुझे तेरी फिक्र धुंधला गई, देख मेरी नजर आ जाना। મુખ્યમંત્રીના હસ્તે જેટિંગ સેક્શન મશીનો, ટિપર્સ, ઈ-વ્હીકલ્સ અને જાહેર પરિવહનની 12 બસોને લીલી ઝંડી આપવામાં આવી છે। આ પ્રસંગે એક 90 વર્ષીય વૃદ્ધા હીરાબેન મધુકાંત ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવાની જીદ કરી હતી। મુખ્યમંત્રીના સ્ટાફે વૃદ્ધાને સ્ટેજ પર જતા અટકાવ્યા હતા। આ જોઈને મુખ્યમંત્રીએ સ્ટાફને સૂચના આપી કે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ વૃદ્ધાને મળશે। કાર્યક્રમ સમાપ્ત થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેજ પરથી નીચે ઉતરીને હીરાબેન ચાવડાને મળ્યા હતા। મુખ્યમંત્રીએ હીરાબેનના ખબર અંતર પૂછ્યા હતા અને તેમને યોગ્ય મદદની ખાતરી પણ આપી હતી। હીરાબેન ચાવડાએ જણાવ્યું હતું કે તેઓ મુખ્યમંત્રીને નહીં પરંતુ પોતાના દીકરાને મળવા આવ્યા હતા। હીરાબેન મધુકાંતભાઈ ચાવડા। ક્યાં રહો છો? વેજલપુર વિઠ્ઠલ મંદિર, સંભાજીનગર 3 માં। આજે મળ્યા, શું કીધું? મેળા એમ કીધું કે મેં કીધું થોડી મદદ કરો મને। મેં કીધું કોઈ નથી, એકલી જ છું, કોઈ આપે એમ ચાવડે। હું આવી તમારા ઘરે, પણ અમે છોકરા હતા અને ખીચડી બનાવી છે કે બા જમી લો। વરસાદ હતો, જેઠ મહિનો ગઈ, વરસાદ હતો તો પછી હું હોટલમાં જમી। જે બેટા જમવું નથી, પછી છોકરાએ ચા બનાવ્યો, પીધો। પછી એક છોકરો રિક્ષા, વરસાદ રહી ગયો ને એટલે રિક્ષા કરી મેં કીધું મારે આ જગ્યાએ જવાનું છે, મને લઈ જાય। કે 100 રૂપિયા થાય તો હો નહીં, બસો લે પણ મને લઈ જાય। પછી લઈ જાય, પણ ઓફિસમાં બેઠા હોય ને બીજા બાર, તો એને પૂછ્યું કે તમારા કોઈની ઓળખાણ? મેં આ તો કોઈની ઓળખાણ ન હોય, અમારે કોની ટીટી બીટીની કોઈની ન હોય। મેં તમારે કોની ઓળખાણ છે? CR પાટીલ જોઈએ, આરતી પટેલ જોઈએ, પિયુષ દેસાઈ જોઈએ, ભૂરાબેન જોઈએ, કોની જોઈ તમે ઓળખાણ મૂકી? મંગભાઈ પટેલની જોઈ તો કે બસ પછી રિક્ષા કે ભૂપેન્દ્રભાઈ ઘરે લઈ જાય। પછી અહીંયા ખીચડી બનાવી હતી, પણ હું જમીન ગઈ હોટલમાં। પછી મેં એને કીધું મને મદદ કરો। મેં કીધું હું એક જે આપે મારતી હું કે મને આ આપો। હમણાં એક વાર એટલે મારો પગ હાલે છે તો હું અહીં આવી, પગ નહીં હાલે તો ના કે છે રિક્ષામાં જાઉં। હા, પણ દરેક કાર્યક્રમોમાં જાવ છો ને? હા, રિક્ષામાં જાઉં પણ હલાય તો નહીં એટલું। તમે અને શું કીધું? હા, મેં આરતી પટેલ ને બધા ઓળખે છે, મેં કીધું બધાને ખબર છે, મેં કીધું પ્લીઝ બધાને। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।